Hello everyone, welcome to my YouTube channel. Myself Professor Maulik R. Joshi. Today's our subject is Applied Mechanics. In this session we will learn total numbers of 120 MCQ which cover all important points of Applied Mechanics. These 120 MCQs are covered by total numbers of 4 videos, and this is part number 3 which cover question number 61 to question number 90. So without wasting time, let's start it. Question number 61. In case of beams greater the mi means moment of inertia of the section, આગળ કે કીધેલું છે ત્રણ ઓપ્શન આપેલા છે that greater would be its load carrying capacity, smaller would be its load carrying capacity or load carrying capacity does not change. અહીંયા એવું કીધેલું છે કે બીમની અંદર જો મોમેન્ટ ઓફ ઇનર્શિયા જે છે બીમની અંદર મોમેન્ટ ઓફ ઇનર્શિયા જો વધારવામાં આવે છે તો તેનાથી સેક્શનની લોડ કેરિંગ કેપેસિટી ઉપર કઈ રીતે ઇફેક્ટ પડે છે. હવે અહીંયા આગળ મોમેન્ટ ઓફ ઇનર્શિયાનું બીમ માટે ઇક્વેશન આપણે કંઈક BD ક્યુબ બાય 12 છે. જો સર્ક્યુલર જો આપણો જે બીમ છે તે રેક્ટેંગ્યુલર હોય તો તેના માટે. હવે એમઆઈની વેલ્યુ વધારવા માટે તમારે સેક્શનની સાઇઝ ઓબ્વિયસલી વધારવી પડશે, અને સેક્શનની સાઇઝ જો તમારે વધવાની છે તો ડાયરેક્ટલી તમારી લોડ કેરિંગ કેપેસિટી વધવાની છે. તો આવશે ઓપ્શન નંબર A. In case of beams, if we increase moment of inertia of the section, then it will be direct effect to the load carrying capacity. તેની load carrying capacity માં directly increment તમને જોવા મળશે. Next is question number 62. The strength of the section કે blank આપેલી છે, blank fill up કરવાનું કીધેલું છે. આગળ કીધેલું છે કે that increase with increase in radius of gyration, decrease with increase in radius gyration, does not change in radius of gyration. એકડા આન્સર આવશે A. શા માટે? તો સૌથી પહેલા તમને ખબર હોવી જોઈએ રેડિયસ ઓફ ગાયરેશન કોને કહેવામાં આવે છે. તો તેના માટે તમારી લેમિનાની અંદર કોઈ એક અક્ષિસ લઈ લો અને તે અક્ષિસની પાસેથી આપણે અલગ અલગ એવા પોઈન્ટ સિલેક્ટ કરવાના છે કે જેમની મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે તે એક સરખી હોય, અને તે રીતે તમે એક સર્કલ બનાવશો. હવે આ સર્કલ જે બને છે તેની જે મિનિમમ જે રેડિયસ હોય તેને આપણે એઝ અ રેડિયસ ઓફ ગાયરેશન તરીકે ઓળખીએ છીએ. જો કોલમની વાત કરવા જઈએ તો કોલમ અંદર સિમ્પલી આ વસ્તુ ડાયરેક્ટલી સમજી શકાય ખરા. તો સિમ્પલ છે, જો રેડિયસ ઓફ ગાયરેશન તમે તમારા કોલમ માટે વધારશો તમારા કોલમની સ્ટ્રેન્થ જે છે ડાયરેક્ટલી ઓટોમેટિકલી વધવાની છે જ તે. એટલે આન્સર આવશે A. ઇન્ક્રીઝ વિથ ઇન્ક્રીઝ ઇન રેડિયસ ઓફ ગાયરેશન. તમારી સ્ટ્રેન્થમાં વધારો થશે તમારી રેડિયસ ઓફ ગાયરેશનના વધારાની સાથે. નેક્સ્ટ ઇઝ ક્વેશ્ચન નંબર 63. The friction force always act in the direction of કરીને ચાર ઓપ્શન આપેલા છે. ઓફ ધ ફોર્સ એટલે કે જે દિશામાં તમે ફોર્સ લગાડો છો તે દિશામાં ફ્રિક્શન જનરેટ થશે, કે અપોઝિટ ટુ ધ ફોર્સ તમે જે દિશામાં ફોર્સ લગાડો છો તેની વિરુદ્ધ દિશામાં ફ્રિક્શન જનરેટ થશે. સી કરીને ઓપ્શન આપેલો છે કે અપોઝિટ ટુ ધેટ ઇન વિચ ધ બોડી ટેન્ડ્સ ટુ મૂવ. જે દિશામાં તમારી બોડી છે તે ફોર્સને કારણે મૂવ થવાની છે તેની અપોઝિટ ડિરેક્શનની અંદર, કે પછી પરપેન્ડિક્યુલર ટુ ધ ફોર્સિસ. અહીંયા આગળ આન્સર આવશે સી. અપોઝિટ ટુ ધેટ ઇન વિચ ધ બોડી ટેન્ડ્સ ટુ મૂવ. કેમ કે આપણને ખબર છે એ રીતે કોઈ બી બોડી ઉપર તમે ફોર્સ લગાડો છો, બરોબર છે, આ રીતે કંઈક ફોર્સ લગાડો તો બોડી મૂવ કરવાનો પ્રયત્ન કરશે આ દિશાની અંદર, અને તે દિશામાં જતાં અટકાવશે કોણ? તો જે તમારી નીચે સરફેસ છે તે સરફેસ કોન્ટેક્ટ સરફેસ જે છે ત્યાં આગળ તેની અપોઝિટ ડિરેક્શનમાં કંઈક ફોર્સ લાગશે. એટલા માટે આન્સર શું આવશે? અપોઝિટ ટુ ધેટ ઇન વિચ ધ બોડી ટેન્ડ્સ ટુ મૂવ. ઘણા એવી દલીલ કરતા હોય છે કે અપોઝિટ ટુ ધ ફોર્સ પણ આવી શકે ખરા. તો તેના માટે વાત કરીએ તો માનો કે તમારી કોઈક સ્લાઇડિંગ સરફેસ ઉપર તમારી ફોર વ્હીલ છે, તેના ઉપર તમે આ રીતે કંઈક ફોર્સ તમે P કંઈક લગાડો છો, અને જો તમારો ફોર્સ ઓછો છે તો તમારું બોડી ડાયરેક્ટલી નીચેની બાજુએ જ આવવાનું છે. તો એવા ટાઈમે ફ્રિક્શન છે અપોઝિટ ડિરેક્શનમાં જશે, ઉપરની બાજુએ. ખાસ ધ્યાનમાં રાખવું, જે દિશામાં તમારી બોડી છે તે મૂવ થવાની હશે તેની ઓલવેઝ અપોઝિટ ડિરેક્શનની અંદર જ ફ્રિક્શન છે તે જનરેટ થતો હોય છે. નેક્સ્ટ ઇઝ ક્વેશ્ચન નંબર 64. The force of friction between two bodies in contact depends upon the area of their contact, depends upon the roughness of the surface, depends upon the relative velocity between them, કે all of the above. અહીંયા આગળ ક્વેશ્ચનની અંદર આપણે ફ્રિક્શન માટે એવું કીધેલું છે કે બે બોડી કોઈક છે તે એકબીજાના કોન્ટેક્ટની અંદર છે.
હવે આ બંને બોડી વચ્ચે જે કોઈ બી ફ્રિક્શન જે જનરેટ થાય છે તે કોના ઉપર ડિપેન્ડ કરે છે? ઓપ્શન એ કંઈક આપેલો છે કે ઇટ ડિપેન્ડ્સ ઓન ધ એરિયા ઓફ ધેર કોન્ટેક્ટ. નહીં, ધીસ ઇઝ રોંગ. ડિપેન્ડ્સ અપોન ધ રફનેસ ઓફ ધ સરફેસ. યસ, ધીસ ઇઝ રાઈટ. બંને જે તમારી બોડી છે તે બોડીનો સરફેસ જે છે તે સરફેસ કેટલી રફ છે તેના ઉપર તમારું ફ્રિક્શન છે તે ડિપેન્ડ કરે છે. જો રફનેસ વધારે હશે તો ફ્રિક્શન કંઈક વધારે હશે. જો તમારે રફનેસ છે તે ઓછી હશે તમારી સરફેસની તો ફ્રિક્શન છે તે કંઈક ઓછું હશે. નેક્સ્ટ ઇઝ ક્વેશ્ચન નંબર 65. The magnitude of the force of friction between two bodies, one lying above and the other depends upon the roughness of the. હવે આગળ એવું કીધેલું છે કે બે બોડી એકબીજાની ઉપર પડેલી છે, નીચે છે ને 1 નંબર આપી, ઉપરની બાજુ બોડી હોય તેને કહીએ જો 2 નંબર. તો એમનો પૂછવાનો મતલબ એવો છે કે આ ટાઈપની સિસ્ટમની અંદર જે કોઈ બી તમારી બોડીની વચ્ચે ફ્રિક્શન જે જનરેટ થાય છે તે કોના ઉપર ડિપેન્ડ કરે છે? તો અહીંયા આગળ ઓપ્શન એ કંઈક આપેલો છે અપર બોડી, ઓપ્શન બી કંઈક આપેલો છે અહીંયા આગળ લોઅર બોડી, ઓપ્શન સી કંઈક આપેલો છે બોથ ધ બોડી અને ઓપ્શન ડી કંઈક આપેલો છે બોડી હેવિંગ મોર રફનેસ. હવે આગળ કોઈ એક બોડી ઉપર તમારે ફ્રિક્શન ડિપેન્ડેન્ટ છે નહીં. તમારી બંને જે બોડી છે તે બંને બોડીનો જે કોન્ટેક્ટ સરફેસ જે છે તે કોન્ટેક્ટ સરફેસ છે રફ છે કે નહીં તેના ઉપર ડિપેન્ડ કરે છે અને બંને બોડી ઉપર ડિપેન્ડ કરે છે. એવું નથી કે તમારી એક 1 નંબરની બોડી છે તે એકદમ સિલ્કી છે, સ્લીપી છે, તેમાં રફ બિલકુલ પણ નથી અને સેકન્ડ નંબરની બોડી છે બિલકુલ રફ છે તો કંઈ કામનું નથી. જો બંને બોડીની રફનેસ સારી હશે તો ફ્રિક્શન સારું એવું જનરેટ થતું હોય. નેક્સ્ટ ઇઝ ક્વેશ્ચન નંબર 66. આઈડેન્ટિફાય ધ કરેક્ટ સ્ટેટમેન્ટ. અહીંયા આગળ કીધેલું છે વેન બોડી ઇઝ ઇન ઇક્વિલિબ્રિયમ ફ્રિક્શન ફોર્સ ઇઝ નોન એઝ સ્ટેટિક ફ્રિક્શન. સાચું છે. એ ફર્સ્ટ ડેફિનેશન પહેલાં આપણે જોઈ લઈએ બધી. સ્ટેટિક ફ્રિક્શન એક આપેલું છે લિમિટિંગ ફ્રિક્શન અને એક આપેલું છે ડાયનેમિક ફ્રિક્શન. સ્ટેટિક ફ્રિક્શન ક્યારે કહેવામાં આવે છે? તો જ્યારે તમારે બોડી છે તે રેસ્ટ, બોડી એટ ધ રેસ્ટ, રેસ્ટનો મતલબ થાય છે કે બોડી એક જગ્યાએ સ્થગિત ઊભેલી છે તો એ ટાઈમે જે કોઈ બી તમારું ફ્રિક્શન જનરેટ થાય છે તો તેને આપણે કહીએ છીએ એઝ અ સ્ટેટિક ફ્રિક્શન તરીકે ઓળખીએ છીએ. પછી હવે તમારી બોડી ઉપર તમે ફોર્સ લગાડો છો અને ધીરે ધીરે કરતાં તમારી મુવમેન્ટ જે એ સ્ટાર્ટ થાય છે તમારી બોડીની, તો તે ટાઈમે એટ ધ લાસ્ટ મોમેન્ટ બિફોર જસ્ટ સ્ટાર્ટિંગ ઓફ ધ મોશન જે ફ્રિક્શન જનરેટ થશે તેને આપણે કહીશું એઝ અ લિમિટિંગ ફ્રિક્શન. અને લાસ્ટ છે ડાયનેમિક ફ્રિક્શન. જ્યારે તમારી બોડી છે તે મોશનમાં આવી જાય છે, તમારી બોડીની મૂવમેન્ટ ચાલુ થઈ જાય છે તો એટ ધેટ ટાઈમ જે કંઈ બી ફ્રિક્શન જનરેટ થાય છે તેને આપણે કહીએ છીએ એઝ અ ડાયનેમિક ફ્રિક્શન. અહીં આગળ આવશે ઓપ્શન ડી કેમ કે ઉપર આપેલી ત્રણ ડેફિનેશન છે તે રાઈટ છે એટલા માટેથી. નેક્સ્ટ ઇઝ ક્વેશ્ચન નંબર 67. આઈડેન્ટિફાય ધ કરેક્ટ સ્ટેટમેન્ટ. આગળની જેવો જ કે ક્વેશ્ચન છે આગળ કીધેલું છે ધ ફોર્સ ઓફ ફ્રિક્શન ડઝ નોટ ડિપેન્ડ અપોન ધ એરિયા ઓફ ધ કોન્ટેક્ટ. સાચી વાત છે. ફ્રિક્શન ફોર્સ છે તે બે બોડીની વચ્ચે કેટલો એરિયા છે તે કોન્ટેક્ટમાં છે તેના ઉપર ડિપેન્ડ છે નથી. આ વાત સાચી છે. આગળ કીધેલું છે નેક્સ્ટ ઇફ એક્સટર્નલ ફોર્સિસ ઇઝ ગ્રેટર ધેન લિમિટિંગ ફ્રિક્શન બોડી વિલ બી મૂવ. સાચી વાત છે. જો ફ્રિક્શન કરતાં એક્સટર્નલ ફોર્સ વધી જશે તો તમારી બોડીની મૂવમેન્ટ છે તે ચાલુ થઈ જશે. રાઈટ છે. આગળ કીધેલું છે ધ સ્ટેટિક ફ્રિક્શન ઇઝ સ્લાઇટલી લેસ ધેન ધ લિમિટિંગ ફ્રિક્શન. એ પણ સાચું છે. હંમેશા આ વસ્તુ યાદ રાખવી, લિમિટિંગ ફ્રિક્શન જે છે લિમિટિંગ ફ્રિક્શન એ ઓલવેઝ તમારે સ્ટેટિક ફ્રિક્શન કરતાં હંમેશા વધારે હશે. સ્લાઇટલી, બહુ વધારે પણ નહીં, થોડું એવું વધારે હશે. આગળ ત્રણ સ્ટેટમેન્ટ સાચા છે. આન્સર આવશે ઓપ્શન ડી, ઓલ ઓફ ધ અબોવ ઇઝ રાઈટ. નેક્સ્ટ ઇઝ ક્વેશ્ચન નંબર 68. ધ એફિશિયન્સી ઓફ ધ સ્ક્રૂ જેક મે બી ઇન્ક્રીઝડ બાય. હવે અહીંયા આગળ ક્વેશ્ચનમાં વાત કરીએ તો સ્ક્રૂ જેકની એફિશિયન્સીની વાત કરવાની છે. અહીંયા આગળ સૌથી પહેલાં સિમ્પલ મશીન માટે કોમન ઇક્વેશન છે એફિશિયન્સી n ઇઝ ઇક્વલ ટુ મિકેનિકલ એડવાન્ટેજ ડિવાઈડ બાય વેલોસિટી રેશિયો. અને વેલોસિટી રેશિયો માટેનું કંઈક ઇક્વેશન આવે છે સ્ક્રૂ જેક માટે 2πl ડિવાઈડ બાય સ્મોલ p, જ્યાં p જે છે તે પીચ છે કે જેના માટે આપણને અહીંયા આગળ ક્વેશ્ચન પૂછવામાં આવેલો છે. હવે અહીંયા આગળ આ જે આપણે સ્ક્રૂ જેકમાં જે બે આટા વચ્ચેનું જે ડિસ્ટન્સ છે તેને આપણે એઝ અ પીચ તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે ઇક્વેશન ઉપરથી જોઈ શકાય છે કે જો પીની વેલ્યુને વધારવામાં આવે તો ડાયરેક્ટલી એફિશિયન્સી તમારી વધી જશે કેમ કે પી અહીંયા આગળથી ચાલ્યું જશે ઉપરની બાજુએ ગુણાંકમાં, તો પી જેટલું વધશે એ પ્રમાણે તમારી એફિશિયન્સી વધવાની છે. ઓપ્શન કંઈક આપેલા આ રીતે છે
ए इंक्रीज इट्स स्पीच, डिक्रीज इट्स स्पीच, इंक्रीज द लोड टू बी लिफ्टेड, डिक्रीज द लोड टू बी लिफ्टेड। आ तो आवशे ज नहीं केम के लोड पर तमारा फोर्स पर डिपेन्डेड है। अहींया आगळ आवशे आंसर इंक्रीज इट्स पीच। तमे पीच वधारशो तो तमारे स्क्रू जेकनी एफिशियन्सी छे ते वधवानी छे। नेक्स्ट इज क्वेश्चन नंबर 69। द एफिशियन्सी ऑफ स्क्रू जेक इज मैक्सिमम व्हेन हेलिक्स एंगल इज इक्वल टू, अहीं આગળ आंसर आवशे 45 - 5/2। जे जग्याए 5 जे छे ते डिनोटेड करे छे एंगल ऑफ फ्रिक्शन, एंगल ऑफ फ्रिक्शन। नेक्स्ट क्वेश्चन, क्वेश्चन नंबर 70। आइडेंटिफाई द करेक्ट statement. When resultant lies within the cone of friction, the body will be in motion. Wrong છે. When resultant lies outside of the cone friction, the body will be rest. આ પણ wrong છે. આગળ કીધેલું છે next. When resultant lies on the surface of the cone, the body will be in the limiting equilibrium. આ આન્સર સાચો છે. नेक्स्ट इज क्वेश्चन नंबर 71। स्टेटिक फ्रिक्शन इज ऑलवेज, ऑप्शन के आपेला है लेस देन डायनेमिक फ्रिक्शन, ग्रेटर देन डायनेमिक फ्रिक्शन, इक्वल टू द डायनेमिक फ्रिक्शन। हवे अहींया आगळ वात करीए डायनेमिक फ्रिक्शन आपणे कोने कहीए छीए, ज्यारे तमारी जे बॉडी जे छे ए तमारी मोशननी अंदर होय त्यारे जे कोई बी फ्रिक्शन तमारुं जनरेट थतुं होय तो ते फ्रिक्शनने आपणे कहीए छीए एज अ डायनेमिक फ्रिक्शन। हवे वस्तु खास याद राखवी कि तमारी बॉडी छे ते स्टेटिक फ्रिक्शन में क्यारे होय छे कि ज्यारे तमारू फ्रिक्शन जे छे ते एक्सटर्नल फोर्स करता वधारे होय त्यारे, अने तमारू बॉडी जे छे ते मोशन में क्यारे आवे छे तो ज्यारे तमारू डायनेमिक फ्रिक्शन जे ते एक्सटर्नल फोर्स करता थई जाय छे ओछું, तो ऑब्वियसली तेनी उपरथी डायरेक्टली साबित थई जाय छे कि स्टेटिक फ्रिक्शन जे छे ते ऑलवेज डायनेमिक फ्रिक्शन करता वधारे होवानुं छे। तो आंसर आवशे ऑप्शन बी, ग्रेटर देन डायनेमिक फ्रिक्शन। स्टेटिक फ्रिक्शन इज ऑलवेज ग्रेटर देन द डायनेमिक फ्रिक्शन। नेक्स्ट इज क्वेश्चन नंबर 72। इफ F is the friction and N is the normal reaction, then coefficient of friction mu will be equation છે mu is equal to F divided by N। याद राखी लेવું F A N फेन અને કરી દઈએ વચ્ચેની બાજુએ divided by એટલે F divided by N, coefficient of friction mu। Next is question number 73। A ladder is resting on a smooth floor and leaning against रफ वर्टिकल वॉल, द फोर्स ऑफ फ्रिक्शन एक्ट्स एट। એવું કીધેલું છે કે એક નિસરણી આપેલી છે કે જે સ્મૂથ ફ્લોરની ઉપર રેસ્ટ કરે છે અને ટેકવેલી છે એક દિવાલની ઉપર, તો કઈ જગ્યાએ ફ્રિક્શન છે તે તમારે નિસરણીની અંદર જનરેટ થતું હશે। અહીંયા આગળ આપણે થોડી વાર પહેલાં જ તે વાત થઈ કે ફ્રિક્શન હંમેશા તમારે મોશનની અપોઝિટ ડિરેક્શનની અંદર જનરેટ થાય છે। હવે નિસરણીની વાત કરીએ તો નિસરણી કઈ દિશામાં મૂવમેન્ટ કરવાની ટ્રાય કરશે, તો અપર એન્ડ છે તે ડાઉનવર્ડ જવાનો ટ્રાય કરશે રેગ્યુલરમાં, અને જે લોઅર એન્ડ છે તે બહારની બાજુ નીકળવાનો પ્રયત્ન કરે છે, દિવાલથી દૂર જવાનો પ્રયત્ન કરતો હોય છે। હવે વાત કરીએ ફ્રિક્શન માટે, તો फ्रिक्शन हमेशा तमारे जे दिशा में मोशन थवानुं छे तेनी विरुद्ध दिशा में लागशे। एटले के जो अपर एंड माटे बात करिए तो उपरनी बाजुए फ्रिक्शन जनरेट थशे, अने जो तमे बात करो छो लोअर एंड माटे तो दीवालनी बाजु फ्रिक्शन छे ते जनरेट थशे। हवे ऑप्शन रीड करिए तो टुवर्ड्स द वॉल एट इट्स अपर एंड पासेथी दीवालनी बाजुए नहीं, आ छे खोटू। आगळ कीधेलुं छे अवे फ्रॉम द वॉल एट इट्स अपर एंड नहीं, हम अपर एंड पर कई जगह तमारे फ्रिक्शन जनरेट थाय छे उपरनी बाजुए जाय छे। सी आपेलुं छे अपवर्ड एट द अपर एंड, जे साचो आंसर छे। उपरनी बाजुनो जो एंड जे छे ते उपरनी बाजुए फ्रिक्शन जनरेट करे छे। ऑप्शन सी इज द राइट आंसर। नेक्स्ट क्वेश्चन नंबर 74। द एंगल ऑफ इंक्लिनेशन ऑफ प्लेन at which the body tends to move down the plane is called, sorry અહીંયા આગળ આવશે the angle is called। क्वेश्चन में कहीं એવું કંઈ કીધેલું છે કે ઇન્ક્લિનેશન બોડી કોઈક છે ઇન્ક્લાઇન્ડ પોર્શન ઉપર ત્યાં આગળ આ રીતે કંઈક રેસ્ટ કરે છે, તો આ બોડી તો બોડી છે તે ડાઉનવર્ડ ડિરેક્શનમાં જ્યારે મોશન કરવાની શરૂઆત કરે છે તો એ ટાઈમે આ જે કંઈ બી એંગલ છે તે એંગલને શું કહેવામાં આવે છે, તો એંગલને કહેવામાં આવે છે એંગલ ઓફ रिपोज।
the angle of inclination of the plane at which the body tends to move down, the angle is known as the angle of repose. एंगल प्रिंटिंग मिस्टेक है, प्लेन नहीं आवे, શું આવશે આગળ એંગલ આવશે. નેક્સ્ટ ઇઝ ક્વેશ્ચન નંબર 75. The maximum friction force which comes into play when a body just begin to slide over the surface of the body is known as. અહીંયા આગળ આપણે ફ્રિક્શન માટે ક્વેશ્ચન પૂછેલો છે કે જ્યારે તમારી બોડી છે તે સ્લાઇડિંગ ડાઉન થવાની સ્ટાર્ટિંગ થાય છે, એટલે કે જે આગળના ક્વેશ્ચનમાં જોયું તેમ એંગલ ઓફ રિપોઝ ઉપર આવી ગયા પછી બોડી છે તે સ્લાઇટલી ડાઉનવર્ડ ડિરેક્શનમાં મૂવમેન્ટ કરવાની ચાલુ કરે છે, તો ત્યારે જે કોઈ બી ફ્રિક્શન જનરેટ થાય છે તેને આપણે શું કહીશું. તો આપણે થોડી વાર પહેલાં જ હમણાં વાત થઈ કે બોડી તમારે સ્ટેડી કન્ડિશનમાંથી જ્યારે મોશન કરવાની શરૂઆત કરે છે, એટ ધેટ મોમેન્ટ ફ્રિક્શન ઇઝ નોન એઝ ધ લિમિટિંગ ફ્રિક્શન. નેક્સ્ટ ઇઝ ક્વેશ્ચન નંબર 76. વોટ ઇઝ કોલમ્બ ફ્રિક્શન? હવે જ્યારે બે સરફેસની વચ્ચે ફ્રિક્શન જનરેટ થાય છે ત્યારે જો તે બંને સરફેસ જે છે તે ડ્રાય છે, ટોટલી સૂકી છે, તો એવા સમયે જે ફ્રિક્શન જનરેટ થાય છે એને આપણે એઝ અ કોલમ્બ ફ્રિક્શન તરીકે ઓળખતા હોઈએ છીએ, જે છે ઓપ્શન નંબર બી. છેલ્લે એવું કહી શકીએ that column friction is the friction between the two dry surfaces. Next is question number 77. If angle of friction is 0, a body will be experienced. હવે એંગલ ઓફ ફ્રિક્શનનો મતલબ શું થાય સૌથી પહેલાં સમજી લઈએ. તો ધારી લઈએ છીએ કે કોઈક હોરિઝોન્ટલ સરફેસની ઉપર કોઈ એક બોડી પડેલી છે કે જેનું વેઇટ છે તે કેપિટલ ડબલ્યુ જેટલું છે, જે ડાઉનવર્ડ ડિરેક્શનમાં લાગતું હોય છે. હવે તેને કારણે જે કોઈ બી રિએક્શન જનરેટ થાય છે તે અપવર્ડ ડિરેક્શનમાં જનરેટ થશે, જેને આપણે નોર્મલ રિએક્શન એન તરીકે ઓળખીએ છીએ. હવે જ્યારે તમારી બોડી જે છે તેના ઉપર તમે ફોર્સ લગાડો છો તો તે કારણસર કોઈક ફ્રિક્શન એફ છે તે જનરેટ થાય છે. હવે આ એફ અને એન આ બંને ફોર્સનું જે કંઈ બી રિઝલ્ટન્ટ છે તે જનરેટ થાય છે આર. તો આર અને એન વચ્ચેનો જે એંગલ થીટા છે તેને આપણે એંગલ ઓફ ફ્રિક્શન તરીકે ઓળખીએ છીએ. હવે જો એંગલ ઓફ ફ્રિક્શનની વેલ્યુ 0 થઈ જતી હોય તો તેવા સંજોગોમાં ફ્રિક્શનને કહેવામાં આવે છે એઝ અ ઝીરો ફ્રિક્શન, જે એકચ્યુઅલીમાં પોસિબલ છે નથી. અહીંયા આગળ ઓપ્શન બી છે કંઈક ઝીરો ફ્રિક્શન. લાસ્ટમાં એવું કહી શકીએ that if angle of friction is 0 then a body will experience the zero friction. Next is question number 78. If the angle of friction is phi, the efficiency of screw jack is, directly equation છે small n is equal to 1 minus sin phi divided by 1 plus sin phi. Option number A. Next is question number 79. The mechanical advantage of the lifting machine is the ratio of. અહીં આગળ મિકેનિકલ એડવાન્ટેજની ડેફિનેશન પૂછેલી છે. તો મિકેનિકલ એડવાન્ટેજ is equal to load lifted divided by effort applied. મિકેનિકલ એડવાન્ટેજ જે છે તે એક રેશિયો છે કે જે કોનો તો જે કંઈ બી લોડ આપણે ઉચકવાનો છે તે ડિવાઈડ બાય તે લોડને ઉચકવા માટે જે કોઈ બી ફોર્સ આપણે એપ્લાય કરીએ છીએ તે. એટલે કે અહીંયા આગળ આન્સર નંબર સી, ઓબ્જેક્ટિવમાં આન્સર નંબર સી જે આપેલું છે લોડ લિફ્ટેડ ટુ ધ એફોર્ટ એપ્લાઇડ. અહીંયા આગળ બીજા બધા ઓપ્શનની વાત કરીએ તો ઓપ્શન નંબર એ છે કે આઉટપુટ ટુ ઇનપુટ. આઉટપુટ ટુ ઇનપુટના રેશિયોને આપણે કહીએ છીએ એઝ અ એફિશિયન્સી તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ ઓપ્શન બી છે કે ડિસ્ટન્સ મૂવ્ડ બાય એફોર્ટ ટુ ધ ડિસ્ટન્સ મૂવ્ડ બાય લોડ, તેને આપણે એઝ અ વેલોસિટી રેશિયો VR તરીકે ઓળખતા હોઈએ છીએ. નેક્સ્ટ ઇઝ ક્વેશ્ચન નંબર 80. A screw jack is used to lifting load is which type of machine? એટલે ઓપ્શન એ કંઈક આપે છે રિવર્સિબલ મશીન, ઓપ્શન બી કંઈક છે નોન રિવર્સિબલ, ધેન આઈડિયલ મશીન એન્ડ ધ નોન ઓફ ધ અબો. એટલે આન્સર આવશે નોન રિવર્સિબલ મશીન. આપણું જે સ્ક્રૂ જેક છે તે નોન રિવર્સિબલ મશીન છે, તે ઓનલી વન ડિરેક્શનમાં જ તે વર્ક કરે છે. નેક્સ્ટ ઇઝ ક્વેશ્ચન નંબર 81. A lifting machine having an efficiency less than 50% is known as.
જે મશીનની એફિશિયન્સી જે છે તે લેસ દેન 50% હોય તો તે ટાઈપના મશીનને શું કહેવામાં આવે છે? તે ટાઈપના મશીનને નોન રિવર્સિબલ મશીન તરીકે ઓળખવામાં આવે છે. તેને સાથે સાથે સેલ્ફ લોકિંગ મશીન તરીકે પણ ઓળખવામાં આવતા હોય છે. આ બંને વસ્તુ યાદ રાખવી. જે મશીનની એફિશિયન્સી લેસ દેન 50% હોય તેને નોન રિવર્સિબલ મશીન અને સેલ્ફ લોકિંગ મશીન બંને નામથી ઓળખવામાં આવે છે. જો આઈડિયલ મશીનની વાત કરીએ તો આઈડિયલ મશીન માટે એફિશિયન્સી હોય છે 100% જેટલી. નેક્સ્ટ ઇઝ ક્વેશ્ચન નંબર 82. અ મેક્સિમમ મિકેનિકલ એડવાન્ટેજ ઓફ લિફ્ટિંગ મશીન ઇઝ. જો તમે મિકેનિકલ એડવાન્ટેજ માટે મેક્સિમમ વેલ્યુની વાત કરતા હોય તો આન્સર આવશે 1/m. ઓપ્શન નંબર સી, કે જ્યાં m કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શનને ડિનોટેડ કરે છે. કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન. નેક્સ્ટ ઇઝ ક્વેશ્ચન નંબર 83. ફોર આઈડિયલ મશીન વિચ ઇઝ ઇનકરેક્ટ. નીચેના 4 ઓપ્શનમાંથી આઈડિયલ મશીન માટે કઈ વસ્તુ ખોટી છે? ઓપ્શન 1 આપેલું છે મિકેનિકલ એડવાન્ટેજ ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી રેશિયો. ઇટ ઇઝ રાઇટ. સેકન્ડ આપેલું છે આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ ઇનપુટ. ઇટ ઇઝ ઓલ્સો રાઇટ. જેટલું તમે મશીનમાં ઇનપુટ આપશો એટલું જ તમને આઉટપુટ મળી રહેશે. થર્ડ ઇઝ એફિશિયન્સી ઇઝ 100%. ઇટ ઇઝ ઓલ્સો રાઇટ. તમારા આઈડિયલ મશીન માટે એફિશિયન્સી 100% આવશે. લાસ્ટ ઇઝ મશીન ફ્રિક્શન ઇઝ મેક્સિમમ. ધીસ ઇઝ રોંગ. તમારા આઈડિયલ મશીનમાં ફ્રિક્શન છે તે મેક્સિમમ હોતું નથી. ધીસ ઇઝ રોંગ. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 84. મેક્સિમમ એફિશિયન્સી ઓફ લિફ્ટિંગ મશીન ઇઝ. થોડી વાર પહેલાં આપણે મેક્સિમમ એફિશિયન્સીના ઇક્વેશનની વાત કરી. એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ મિકેનિકલ એડવાન્ટેજ ડિવાઈડ બાય વેલોસિટી રેશિયો. હવે અહીંયા આગળ વેલોસિટી રેશિયો તમારા મશીનના માટે હંમેશા આવશે કોન્સ્ટન્ટ. તો ચેન્જીસ કોણ થશે? મિકેનિકલ એડવાન્ટેજ. તો જ્યારે મિકેનિકલ એડવાન્ટેજ જે છે તે મેક્સિમમ હશે ત્યારે એફિશિયન્સી તમારી મેક્સિમમ આવશે. અને મિકેનિકલ એડવાન્ટેજ છે તે મેક્સિમમ ક્યારે આવે છે? તો જ્યારે 1/m હોય ત્યારે. તો વેલ્યુ પુટઅપ કરીએ તો n ઇઝ ઇક્વલ ટુ 1/m ઇન્ટુ VR, જે છે આપણે ઓપ્શન નંબર એ. નેક્સ્ટ ઇઝ ક્વેશ્ચન નંબર 85. વેલોસિટી રેશિયો ઓફ અ સિમ્પલ વ્હીલ. અહીંયા આગળ વેલોસિટી રેશિયો બાબતે વાત કરેલી છે. સિમ્પલ વ્હીલ માટે આગળ કંઈક કીધેલું છે કે તેના માટે ધ ડાયામીટર ઓફ એફોર્ટ વ્હીલ ઇઝ કેપિટલ D એન્ડ ધ લોડ એક્સલ ડાયામીટર ઇઝ સ્મોલ d. તો તેના માટે વેલોસિટી રેશિયો કેટલો આવે? તો તેના માટે આન્સર આવશે કેપિટલ D ડિવાઈડ બાય સ્મોલ d. ટોટલી સિમ્પલ મશીન તમારા સિલેબસમાં 7 જેટલા છે અને દરેક માટે વેલોસિટી રેશિયોના ઇક્વેશન જે છે તે અલગ અલગ છે. મેં ઓલરેડી આ બધા ઇક્વેશનની PDF બનાવી અને તેની લિંક જે છે તે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધેલી છે. ત્યાંથી તમે તેને ડાયરેક્ટલી ડાઉનલોડ કરી શકો છો અને સમજી શકો છો. આ વેલ્યુઝ છે તે તમારે રિમેમ્બર કરવી પડશે. નેક્સ્ટ ઇઝ ક્વેશ્ચન નંબર 86. The velocity ratio of a single purchase crab can be increased by. અહીંયા આગળ સિંગલ પરચેઝ ક્રેબના વેલોસિટી રેશિયો બાબતે વાત કરેલી છે. તેના માટે વેલોસિટી રેશિયોનું કંઈક ઇક્વેશન કંઈક આ રીતે છે. સ્મોલ l ડિવાઈડ બાય r ઇન્ટુ T1 ડિવાઈડ બાય T2. જ્યાં આગળ સ્મોલ l જે છે તે લેન્થ ઓફ હેન્ડલ છે. ત્યાં આગળ તમારે લખી દઈએ તો લેન્થ ઓફ હેન્ડલ. સ્મોલ r જે છે તે તમારે રેડિયસ આપેલ છે. કે T2 છે જે છે નંબર્સ ઓફ ટીથ ઓન પિનિયન અને T1 જે છે તે નંબર્સ ઓફ ટીથ ઓન મેઇન ગિયર જે છે તેના માટે છે. હવે ઓપ્શનને જોઈએ તો ઓપ્શન નંબર 1 કંઈક આપેલ છે વિથ ઇન્ક્રીઝિંગ ધ લેન્થ ઓફ ધ હેન્ડલ. તમે લેન્થ વધારો છો તમારા હેન્ડલની તો વેલોસિટી રેશિયો વધશે. તો હા, વધે છે. પછી ઓપ્શન નંબર બી કંઈક આપેલો છે ઇન્ક્રીઝિંગ ધ રેડિયસ ઓફ ધ લોડ ડ્રમ. હવે રેડિયસ r જે છે સ્મોલ r, જો તેને વધારશો તો વેલોસિટી રેશિયોની વેલ્યુ તમારી ડાઉન થશે. એટલે કે ઓપ્શન નંબર બી છે રોંગ. નેક્સ્ટ ઇઝ ઇન્ક્રીઝિંગ ધ નંબર ઓફ ટીથ ઓન ધ પિનિયન, જે છે T2. જો તમે T2 ની વેલ્યુ વધારશો તો ફરીથી વેલોસિટી રેશિયોની વેલ્યુ તમારી થશે ડાઉન. એટલે કે ઓપ્શન સી પણ આવશે નહીં. અહીં આગળ સાચો આન્સર આવશે ઓપ્શન નંબર એ. ધ વેલોસિટી રેશિયો ઓફ અ સિંગલ પરચેઝ ક્રેબ કેન બી ઇન્ક્રીઝડ બાય ઇન્ક્રીઝ ધ લેન્થ ઓફ ધ હેન્ડલ. અહીંયા આગળ ફરીથી કહું છું, મેં ઓલરેડી આ બધા જ ઇક્વેશનની PDF બનાવી અને તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી દીધેલી છે. આ ઇક્વેશનને તમારે યાદ રાખવા જ પડશે, તે સિવાય બીજો કોઈ છૂટકો છે નથી. નેક્સ્ટ ઇઝ ક્વેશ્ચન નંબર 87. ફોર ધ ફર્સ્ટ સિસ્ટમ ઓફ પુલી with 4 pulley
વેલોસિટી રેશિયો ઇઝ, હવે અહીંયા આગળ આપણે વાત કરવા જઈએ તો ફોર એવરી પુલી સિસ્ટમ્સ વેલોસિટી રેશિયો ઇક્વેશન્સ આર ડિફરન્ટ. જો વાત કરીએ આપણે ફર્સ્ટ સિસ્ટમ માટે તો વેલોસિટી રેશિયોનું કંઈક ઇક્વેશન આવે છે 2n જેટલું. પછી જો વાત તમે કરો છો સેકન્ડ સિસ્ટમ માટે તો સેકન્ડ સિસ્ટમ માટે વેલોસિટી રેશિયોનું ઇક્વેશનમાં કંઈક આવે છે ઓનલી સ્મોલ n. અને થર્ડ તમે વાત કરો છો થર્ડ સિસ્ટમ ઓફ પુલી માટે વેલોસિટી રેશિયોનું ઇક્વેશન તો એ કંઈક આવશે તમારે 2n - 1, જ્યાં n જે છે તમારે નંબર્સ ઓફ પુલી તમારે ડિનોટેડ કરે છે. હવે અહીંયા આગળ વાત કરીએ તો આપણને ક્વેશ્ચનમાં કંઈક એવું પૂછેલું છે ફોર ધ ફર્સ્ટ સિસ્ટમ ઓફ પુલી વિથ 4 પુલી. આપણે ફર્સ્ટ સિસ્ટમ માટે વેલોસિટી રેશિયો પૂછેલું છે જેનું ઇક્વેશન છે 2n અને નંબર્સ ઓફ પુલી આપેલી છે આપણને કંઈક 4. તો n = 4 મૂકી દઈએ તો ફાઇનલ આન્સર તમારો આવે 2/4 ને 2/4 આન્સર આવશે તમારો 16 જે છે ઓપ્શન બી. નેક્સ્ટ ઇઝ ક્વેશ્ચન નંબર 88. ફોર ધ સેકન્ડ સિસ્ટમ ઓફ પુલી વેલોસિટી રેશિયો ઇઝ, હમણાં વાત થઈ આપણે ફરીથી વાત કરી લઈએ એક વખત. જો ફર્સ્ટ સિસ્ટમ છે તો તેના માટે વેલોસિટી રેશિયોનું ઇક્વેશન આવશે તમારે 2n. જો તમારી સેકન્ડ સિસ્ટમ છે તો વેલોસિટી રેશિયોનું ઇક્વેશન તમારે આવશે ઓનલી સ્મોલ n. જો તમારી થર્ડ સિસ્ટમ ઓફ પુલી છે તો વેલોસિટી રેશિયોનું ઇક્વેશન આવશે 2n - 1, જ્યાં n જે છે તે તમારી નંબર્સ ઓફ પુલી જે છે તે ડિનોટેડ તમારે કરે છે. અહીંયા આગળ આપણે ક્વેશ્ચનમાં વાત કરીએ છીએ સેકન્ડ સિસ્ટમ ઓફ પુલી માટે તો આન્સર આવશે સ્મોલ n, ઓપ્શન નંબર સી. નેક્સ્ટ ઇઝ ક્વેશ્ચન નંબર 89. ઇફ એફિશિયન્સી ઓફ ધ લિફ્ટિંગ મશીન ઇઝ કેપ્ટ કોન્સ્ટન્ટ, એફિશિયન્સી છે તેને કોન્સ્ટન્ટ રાખેલી છે એન્ડ ઇટ્સ વેલોસિટી રેશિયો ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ ઇટ્સ, જો આ કન્ડિશન હોય એફિશિયન્સીને કોન્સ્ટન્ટ રાખીએ છીએ તો વેલોસિટી રેશિયો જે છે તે કોની સાથે ડાયરેક્ટલી પ્રપોઝનલમાં આવે. તો એફિશિયન્સીનું ઇક્વેશન આપણું કંઈક આવું છે, એફિશિયન્સી = મિકેનિકલ એડવાન્ટેજ / વેલોસિટી રેશિયો. હવે અહીંયા આગળ વાત કરવા જઈએ, જો એફિશિયન્સી જે છે તે કોન્સ્ટન્ટ છે તો મિકેનિકલ એડવાન્ટેજ = એફિશિયન્સી × વેલોસિટી રેશિયો, કેમ કે વીઆરને આપણે આ બાજુ લઈ ગયા. હવે n કોન્સ્ટન્ટ છે તો ડાયરેક્ટલી ખબર પડી જ જાય આપણને, જે પ્રમાણે વેલોસિટી રેશિયો વધશે તે જ રીતે સાથે સાથે તમારે મિકેનિકલ એડવાન્ટેજ વધશે. એટલે એવું કહી શકાય ધ મિકેનિકલ એડવાન્ટેજ ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ વેલોસિટી રેશિયો, વિચ ઇઝ ઓપ્શન નંબર A. Mechanical advantage is directly proportional to velocity ratio when efficiency is the constant. Next is question number 90. In an ideal machine, the mechanical advantage is blank velocity ratio. જ્યારે આઈડિયલ મશીન આપેલ હોય ત્યારે મિકેનિકલ એડવાન્ટેજ અને વેલોસિટી રેશિયોની વચ્ચેનું શું આવશે તે બાબતે પૂછેલું છે. હવે આઈડિયલ મશીન માટે આપણને ખબર છે એમ એફિશિયન્સી જે છે તે કેવી આવશે તમારી 100% આવશે અને એફિશિયન્સીનું ઇક્વેશન આપણું કંઈક છે મિકેનિકલ એડવાન્ટેજ / વેલોસિટી રેશિયો. હવે એફિશિયન્સી છે 100% એટલે કે 1 જેટલી છે જો ન્યુમેરિકલી લખીએ તો, એટલે વેલોસિટી રેશિયો પહેલી બાજુ જાય તો ડાયરેક્ટલી થઈ જાય મિકેનિકલ એડવાન્ટેજ = વેલોસિટી રેશિયો, જે છે ઓપ્શન નંબર સી. Thank you so much for watching my video. Like, share and comment and don't forget to give your suggestion. Thank you so much.